હા તો ભાઈ નીકળી ગયા હતા અમદાવાદથી 150 કિલોમીટર જેટલા દૂર આવેલા પનિયારી વોટરફોલે. તો પનિયારી વોટરફોલ આપણે પહોંચી ગયા હતા. પનિયારી વોટરફોલ પહોંચીને તમારે 1 કિલોમીટર જેટલું ટ્રેક કરવું પડશે. 1 કિલોમીટરના ટ્રેકમાં પણ તમને ખૂબ જ સરસ મજાના રસ્તા જોવા મળશે ટ્રેકિંગ કરતાં કરતાં. પ્લસ સાથમાં તમને નાનું નાનું એક સુંદર મજાનું ઝરણું પણ જોવા મળશે. ઝરણું ને બધું જોતા જોતા પહોંચી ગયા છીએ આપણે આગળ પણિયારી આશ્રમે. અને પણિયારી આશ્રમથી જે ચારે બાજુના પહાડનો નજારો આવતો હતો એ ખૂબ જ સરસ હતો. પણિયારી આશ્રમના એક્ઝેક્ટ પાછળના ભાગમાં જ તમને જોવા મળશે પણિયારી વોટરફોલ. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ પણિયારી વોટરફોલ અને ખૂબ જ સરસ મજાનો અહીં નજારો જોવા મળે છે. આ વોટરફોલમાં તમને નાહવાની પણ ખૂબ જ મજા આવશે, પરંતુ તમે મહેરબાની કરીને તમારા જીવનું ધ્યાન રાખજો, જીવના જોખમે નહીં નાહતા. અને આવા જ વિડીયો અને વોટરફોલની માહિતી જોવા માટે આજે જ મને ફોલો કરો વીસી વ્લોગ્સ ઉપર. અને આખો ડેડિકેટેડ વિડીયો યુટ્યુબ ઉપર આવી ગયો છે, જાઓ ને જલ્દીથી જોવો. અને મને યુટ્યુબ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ.